તો સાબરકાંઠામાં પ્રાંતિજ અને આસપાસના વિસ્તારમાં વરસાદ ગાજવીજ સાથે વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। પોખલું, અમીનપુર, જયસિંહપુરામાં વરસાદ ખાબક્યો। ચંચળબાનગર, કમાલપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો। કેટલીક સોસાયટીઓના રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદ વરસતા ભારે ઉકળાટથી લોકોને રાહત મળી છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદ 8 તાલુકામાં 1.5 ઇંચ સુધી વરસાદ ખાબક્યો। તલોદમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। પોશીનામાં 1 ઇંચ વરસાદ, હેડબ્રહ્મા, વિજયનગર, વડાલીમાં વરસાદ, ઈડર, હિંમતનગર પ્રાંતિજમાં પણ વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા। વાત કરીએ મહેસાણાની, જ્યાં બહુચરાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। મોડી રાત્રે બહુચરાજીમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। બહુચરાજી રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયાના દ્રશ્યો પણ જોવા મળ્યા। પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। બહુચરાજીમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાવાની કાયમી સમસ્યા સર્જાય છે। તો રેલવે અંડરપાસમાં પાણી ભરાયાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મહેસાણામાં પણ જે પ્રકારે વરસાદ વરસ્યો છે, પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બહુચરાજીમાં ધોધમાર વરસાદ તેને કારણે ક્યાંક રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા। પાણી ભરાતા જે અવરજવર કરતા લોકો છે, વાહન ચાલકો છે, તેમને આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા। કેટલાકના વાહનો થંભી જાય તે પ્રકારના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે।